ભર કળિયુગની અંદર પરચા પુરાવતું આ મંદિર છે। આ મંદિરની અમે માનતા લીધેલી હતી અને મારા દીકરાની તબિયત બરાબર ન હતી, તેના કારણે અમે માનતા લીધી હતી અને અત્યારે દીકરો બધી રીતે સાજો અને સ્વસ્થ છે। તે માટે અમે એની ભારોભાર માનતા માનેલી હતી હાકરની, તે હાકર ચડાવવા આવ્યા છે। જે અત્યારે અમને એમ હતું કે દીકરાને ઠીક થતા સમય લાગી જશે, તે ટૂંક સમયની અંદર સાજો થઈ ગયો। અત્યારે વર્ષ દિવસનો અત્યારે થઈ ગયો છે ને અત્યારે અમે આ મંદિરે આવ્યા છીએ અને આ મંદિરે કળિયુગની અંદર એક દાખલો બેહાડી દીધો કે અત્યારે પણ ભર કળિયુગની અંદર પણ પરચા પૂરે છે એવું। અને આ મંદિર કોઈ ભગવાન કે માતાજીનું નથી, આ મંદિર એક સંતનું છે જેનું નામ તે આ મંદિર એક હામદ ભગત કરીને ભગત છે, જે સંત કહેવાય ભગત કહેવાય, એ બાપુનું મંદિર છે। અમે ઘણી કિલોમીટર દૂરથી આવ્યા છીએ આ મંદિરની માનતા પૂર્ણ કરવા માટે અને અહીંયા દર અમાસ બીજે એમ જમણવાર પણ ચાલુ હોય છે અને ઘણા ડાયરા, ઘણા લોક ડાયરા અને ઘણું ભજન કીર્તન પણ અહીંયા ઘણી વખત ચાલુ હોય છે। અને આ મંદિર તમે જુઓ ને એકદમ કુદરતી આમ નેચરલ વાતાવરણની અંદર ખૂબ સુખ શાંતિ અને સાવ આનંદિત હોય એવી જગ્યાની અંદર હોય એવું આપણને અનુભૂતિ થાય છે। અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે અમારા દીકરાની ભારોભાર હાકર અમે ધરાવી રહ્યા છીએ, એની ભારોભાર હાકર ચડાવી રહ્યા છીએ। મિત્રો, જો આ જગ્યાનું લોકેશનની વાત કરીએ તો આ ફાતરિયા ગામ છે, જે ટીંબી ગામની નજીક જાફરાબાદ તાલુકો અને અમરેલી જિલ્લાની અંદર આવેલું આ ફાતરિયા ગામ છે, જે ટીંબી અને ખાંભા ગામની વચ્ચે આવે છે। અને આમ ગણી તો જાફરાબાદ તાલુકાની અંદર આવેલું આ ફાતરિયા ગામ છે, જે નીંગાળા ફાતરિયા તરીકે પણ ઓળખાય છે, જામકા ફાતરિયા પણ તરીકે ઓળખાય છે। આ ખાંભાથી 25-30 કિલોમીટરના અંતરે અને જાફરાબાદથી પણ એટલું થાય છે, બરાબર છે। તો આ મંદિર ફાતરિયા ગામની અંદર આવેલું છે, હામદ બાપાની આ જગ્યા છે। અમે માનતા લીધી હતી અને અમારી માનતા પૂર્ણ થઈ છે। જે અમે ધાર્યું હતું તે અમારું કામ એણે કરી બતાવ્યું છે અને આખું ગામ પૂરેપૂરું અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા જમણવાર પણ ચાલુ છે અને 18 વરણ આ બાપુને માને છે, હામદ ભગતને માને છે અને લોકોના કામ પણ કરે છે। અને ખૂબ જ અત્યારે કળિયુગની અંદર હાજર એવા સંત પીર કહી તો હામદ ભગત કરીને અત્યારે છે। અને અત્યારે જોકે ઘણાને ખ્યાલ નહીં હોય પણ અત્યારે ખૂબ જ ધીમે ધીમે આ મંદિરને વિકસિત થઈ રહ્યું છે અને ખૂબ જ લોકો અત્યારે આવે છે। તો આ વિડીયોને વધારે શેર કરો, લાઈક કરો અને